રાજકોટ જિલ્લાના પાટણવાવ તાલુકાના મોટી મારડ ગામમાં થયેલા ડબલ મર્ડર કેસનો પોલીસે ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી। તપાસમાં સામે આવ્યું કે આરોપી સુરેશ બારિયાને મૃતક દુર્ગા સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો। દુર્ગાના અન્ય વ્યક્તિ સાથે લગ્ન થતા તે રોષે ભરાયો। વાડીમાં દુર્ગાને તેના પતિ રોહિતને સાથે જોઈ તેણે રાત્રે લોખંડના પાઇપથી બંને પર જીવલેણ હુમલો કરી હત્યા કરી દીધી। પોલીસે 5 કિલોમીટર વિસ્તારની તપાસ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી લીધો છે। હુમલામાં વપરાયેલા સાધનો કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે। જ્યારે આ પોતાની પ્રેમિકાને એના પતિ સાથે જોઈ તો આનો ખાર રાખી રાત્રિમાં હુમલા કરવાનો વિચાર કર્યો અને એક મજબૂત પાઇપ લઈને રાત્રિમાં 12 વાગ્યાની આજુબાજુમાં આવ્યો અને ત્યાં પહેલાં સૂતેલા પતિ ઉપર હુમલો કર્યો અને એને મોત નિપજાવ્યું। પછી જો દુર્ગા છે એના ઉપર હુમલો કર્યો। બંનેને ઓન ધ સ્પોટ બંનેની ડેથ થઈ ગઈ। સવારમાં જ્યારે વાડી માલિક ત્યાં પહોંચ્યા તો વાડી માલિકે પોલીસને જાણ કરી અને પછી ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને હાલ આરોપી છે એને ડિટેન કરવામાં આવ્યો છે અને જે જગ્યાએ આરોપી અમુક પુરાવા નાશ કરવા માટે છુપાયેલા છે આ તમામને શોધવાની અને આગળની જો ઇન્વેસ્ટિગેશનની કામગીરી છે આ હાલ ચાલુ છે।